કચ્છ જિલ્લા પંચાયતની બેઠકમાં વિરોધને કારણે સ્થિતિ અશાંત, પોલીસનો હસ્તક્ષેપ. કચ્છ જિલ્લા પંચાયતની બેઠકમાં વિરોધને કારણે સ્થિતિ અશાંત, પોલીસનો હસ્તક્ષેપ. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા દરમિયાન શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સભા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગામડાઓમાં શિક્ષણ પર થતી અસર સામે સરકારને જવાબદાર ઠેરવી જિલ્લા પંચાયત સભામાં ધ્વનિ પ્રયોગ કર્યો હતો. પ્રશ્નોત્તરી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સભ્યો દ્વારા તીવ્ર નારાજગી સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિરોધકર્તાઓએ તરત શિક્ષક ભરતીની માંગ ઉઠાવતા સભામાં અરાજક પરિસ્થિતિ સર્જાઈ હતી. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે મૌખિક ઠસાડાયો પણ થયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ બળ સ્થળ પર પહોંચી ગયું હતું અને પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી સભાની વ્યવસ્થા પુનઃ સામાન્ય કરી હતી. પછીથી સામાન્ય સભા ફરી શરૂ કરાઈ હતી.